ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગવા આવ્યા છે 8 અને 8 હું વહેલા હોય શૂટિંગ કરવા આવું. બેમ બાપુ મને આવે છે વહેલા. બેમ બાપુ એક વાત કહું, આ તમારું સપનું આવ્યું સાચું માતાના શીખે તો એવું સપનું આવ્યું એટલે કહી દીધું. સપનું થોડું ખરાબ આવી ગયું. નાખી જા ખબર સાચી રહેવાની. જો બાપા 2 પાપડી આલજો અને 2 20 બિસ્કીટ. તો નોકરી તો સવારે જવાનું નહીં અને અત્યારે જવાનું છે ના, પછી તો દાલ નહીં ગયું. પહેલાં ચા નાસ્તો કરી લઉં પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરવું ઘરે. સવારના વાગ્યા છે 9:30. હા અહીં લાવ્યું પેલા કા સવારના વાગ્યા છે 9:30 અને મેચ રમવા આવ્યા હતા. પણ જો હાલ બીજી મેચ ચાલુ છે એટલે અમારે મેચ ચાલુ કરી નહીં, પણ એ મેચ પડે એટલે પછી ચાલુ કરીએ. એટલા ઘરે બધા બેઠા હોય શાંતિ અને આના દાડો રમવાનું ચાલુ. શું નામ ભાઈ? એ ભાઈ તમારું નામ કહી દો. મને ના પાડે તું મને નામ ના બગાડ. તું હાથે કે બોલ 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 તારું નામ. ખબર જ છે ના એકવાર આખું નામ બોલ દેજી. એ ખબર જ છે, હવે કહેવાની કોઈ જરૂર આવતી મારો નહીં બોલો ના તો મને એને પહેલથી ધમકી આલે કે મારું નામ ના બગાડતો. બરાબર, એટલે આજ હું એનું નામ નહીં બગાડું. તો મળી ગયા થોડી વાર પછી ફેર. તો બપોરનો 1:30 વાગ્યો છે ને હવે મેચ પટાઈને ઘેર આવી ગયા છીએ. તો મારા હવે જવાનું છે નોકરી એટલે હું આવ્યો ઘેર, બીજા બધા જ્યાં શૂટિંગ. તો આજ તો ધોઈને આવી જાઉં છું હવે જમવા. તો જમવામાં છે શું કહેવાય, અડદની દાળ, મરચાં અને રોટલો. તો હવે જમી લઈએ, જમીન પછી જઈએ નોકરી. આમ તો નાઇટની નોકરી હતી પણ થોડું કામ છે એટલે બપોરની નોકરી પાછી લીધી છે. અને આ બાદ જીયા હોઈ રહી છે, વાતો કરે જાય ફોનમાં. કોનો ફોન ચાલુ છે? હા મોટામાંથી કાઢીને બોલ. હા એમ જીયા ને મામાને ઘેર ફોન ચાલુ. જીયા વાતો કરે જાય છે અને જયદીપ આખેલો રમે, એકલો રમે જાય છે. જયદીપ તમે એકલો આવડી જ રમે જો. એક ગીત ગાય ને ટ્યુશન મિલવા આવ્યો રાહોજી. હા એક થોડું તકડું ગા પછી લઈ જાઉં બજાર બરફ ખાવા. સાચું હમણાં તાચીન આપણા વિડીયો ચાલુ એટલા ઘડી જલ્દી. પાટણ ના ગવાય ના કોઈ નહીં. તો જયદીપને તો હવે લઈ જવાનું નહીં ગોળો ખાવા, ના પાડવા, ગીત ગાતો નહીં. અમે હવે જીયાને લઈ જાય. તો હું જમી લઉં પછી જો ટાઈમે થવા આવ્યો 1:30 વાગ્યો. હા 2 વાગે પહોંચવાનું નોકરી. તો બપોરના વાગ્યા છે 2 અને મારા નોકરીનો ટાઈમ થઈ ગયો. તો નોકરી માટે થઈ ગયો છું હું રેડી અને જો લડવાનું ચાલુ. ચમ રોવરાઈ લ્યા આમ તાજી માર દે માર રોવરાય નહીં રોવરાય. બસ રાધે રવા દે બાલ ખેંચે રાધે. લડે જાત તો નહીં છોડાવો જ નહીં છોડાવો. તો મારા ટાઈમ થઈ ગયો છે. અરે હો લડે જાત આજ નહીં છોડાવો. અને હું હવે જાઉં છું ડાયરેક્ટ નોકરી અને મળીએ ડાયરેક્ટ પંપ ઉપર. તો લગભગ 10 મિનિટ લેટ હું આવી ગયો છું નોકરી. અને જો આજે ઓપરેટર હતા ઘણા દાડે. તો વાયનું નામ છે સાવન અને આ છે કમલીવાળાના. બરાબર, તો વાયની ઓળખાણ આપણે આવવાની રહી દીધી એટલે આ દિયોની ઓળખાણ આ દીધી. બરાબર, અને હવે વાયની હું સેલ્ફી લઈ લઉં પછી મારી નોકરી હું ચાલુ કરી દઉં. ઓકે, હદના વાજાસી પહોંચ અને હવે કોઈ નવું આ લોકો લાયા છે. શું વાય છે? શરબત છે એટલે ચમ પાવડરવાળો શરબત લાવ્યો. સ્વાદ આખો અલગ આવે. મારા ચમ હું મારા તો કોકી સાચું હોવાનું હાર્યું. હંતો ના કોકા આ પેલું આમ પેલી પીવાની ડ્રિંક. હા પેલી પડી કે એનર્જી માટે નહીં. બરાબર, દવાખાનમાં લઈ આવું. શું કહેવાય આ પેલું નામ ભૂલી ગયો હું. આયોડીન નમક. તો જો મારા નાના છોકરાનું પીવે છે
સરકારી કેસ લાગશે કે સરકારી વસ્તુ પકડી ના એવું નહીં આ કિરણ કપૂર આવ્યો ના સારું અમે પીધું લીમકા લીમકા નહીં 1 મિનિટ 1 મૂવ દેવો હન લીમકા જ છે ને તો રાતના વાગ્યાથી કેટલા વાગે 8 8:30 થયા છે અને મારી નોકરી પૂરી આપણો ઓપરેટર હાજર થઈ ગયા છે તો અવાજ આવ્યો હું ઘરે બરાબર અને ઘરે જઈને પાછો આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ તો રાતના વાગ્યાથી 9 અને નોકરીથી આવી ગયો તો હું તો હવે જમવાની તૈયારી છે તો જોઈએ જમવામાં હું તો ભાત છે બટાકાનું શાક હે આ બાજુ દાળ હે મરચાઈ અને છાશ અને રોટલી તો હવે જમી લઈએ પછી જમીન આજે ઠંડુ લેવા જવાનું હોય પછી કોઈક ઠંડુ લેવા જઈએ તો રાતના વાગ્યાથી 9:30 અને હું જમીન આવ્યો તો બહાર પધારીએ ઊંઘવા માટે અને બરફ ખાવા જવાનું હતું પણ હવે જયદીપથી સુઈ ગયા છે એટલે બરફ ખાવાનો પ્રોગ્રામ આજ કેન્સલ કર્યો બરાબર તો હા અરે સુઈ જાવ અરે બરફનું નામ વાપરીને ઊંઘમાં જ ઊભો તો પાછો હવે સુઈ જા ના તે વાત નહીં કાલ મોડું થઈ ગયું કાકો બોલે અમે તો આજ બરફ ખાવાનો પ્રોગ્રામ તો જીયા હોઈ ગયા હતી જીયા હોઈ ગઈ એટલે ના જીયાન મિલીને ના જવાય વાત કરે કાલ રોવા પછી તો આજ અમે બરફ ખાવાનો પ્રોગ્રામ કેન્સલ કાલ કે ગમે ત્યારે ફેર જઈશું બરાબર તો આજ અહીં હું મારા વ્લોગને એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી